આ છે કુનાળ બીચ. અહીંયા તમને બતાવે છે એવું કેવું છે મેપ પ્રમાણે કે અહીંયા આગળ તમને ગોલ્ડ કાઢતા શીખવાડે. અને થોડું છાની લીધું છે પણ આજે તમને અહીંયા સ્મોલ પાર્ટિકલ દેખાય છે, ચમક. મોટું ડમ્બેલ છે. હા ભાઈ. આવી વસ્તુ મને સ્ટાર્ટ થઈ ગયું મચ્છર કવડી રિએક્શન નીકળવાનું સ્ટાર્ટ થઈ ગયું છે અહીંયા. તો ગુડ મોર્નિંગ એવરીવન, વેલકમ બેક ટુ અનધર વ્લોગ. સો હમણાં વાગી ગયા છે સવારના 8:30 અને અમે જઈ રહ્યા છીએ બહાર. ક્યાં જઈએ છીએ તો તમને ત્યાં જઈને બતાવીશું. અને આજની વેધરની વાત કરીએ તો 20 ડિગ્રી ટેમ્પરેચર છે આજનું અને એકદમ ક્લાઉડી વેધર છે. વરસાદ ગમે ત્યારે પડી શકે છે આજે, એટલે ફૂલ તૈયારી સાથે આવ્યા છે. મેં રેનકોટ લીધો છે, એણે અમ્બ્રેલા લઈ લીધી છે અને આ પણ રેડી છે જવા માટે. એ રહી અમારી કાર પાર્ક. ત્યાં જઈને હવે અમે અંદર બેસી અને જઈશું. એટલે ડિસ્ટન્સ છે 1 hour 30 મિનિટનું. ઓકે ભાઈઓ, સો હવે નીકળી ગયા છે ઘરેથી, પણ પહેલાં અમે લોકો કોફી લઈ લઈશું અહીંયાથી ટી મોર્ટન્સ. પછી અમે અહીંયા ડ્રાઈવ થ્રુમાંથી ઓર્ડર કરીશું કોફી, અને કોફી લઈને પછી આગળ નીકળશું અમે. તો તમને બતાવું કેવી રીતે ઓર્ડર કરવાનો અહીંયાથી. આ POS મશીન છે, અહીંયાથી તમે ઓર્ડર કરશો. અહીં આપણે જે ઓર્ડર આપવો હોય તે આપી દેવાનો અહીંયાથી, અને આગળ આપણો ઓર્ડર રેડી થઈ જાય. તમને બતાવું કેવી રીતે ઓર્ડર કરવાનો તે. અહીંયાથી ઓર્ડર કરવાનો હોય છે. Hi, can I get 2 small double double? 2 small double. And 1 cheesy tea biscuit toasted with butter. Sorry? 1 cheesy tea biscuit toasted with butter. Cheesy biscuit toast with butter? Yep, that's everything. Give me 1 second. You can try up, please. Perfect, thank you. Yeah, come. So તેવું કે તમે જોઈ શકો છો, આવી તમે ઓર્ડર કરી દીધો છે. આગળ અમારો ઓર્ડર રેડી હશે. અહીં ગાડીની લાઈન અને ત્યાં છે વિન્ડો, જ્યાંથી અમને ઓર્ડર મળી જશે. અને પેમેન્ટ પણ ત્યાં જ કરવાનું હોય છે. જો તમે ઓનલાઈન કરવા માંગો છો તો ઓનલાઈન પણ પેમેન્ટ કરી શકો છો, અથવા તો ત્યાં જઈને કાર્ડથી પેમેન્ટ થઈ જશે કે કેશથી. સો આવું કંઈક છે એની સિસ્ટમ. ફટાફટ કોફી લઈને બહાર. તો જેવું તમે જોઈ શકો છો, અમારું ડેસ્ટિનેશન હજુ છે અરાઉન્ડ 40 મિનિટ. તમને લાગ્યો છે કે અમે એક વીકથી એક પણ બ્લોગ મૂક્યો નથી ઓનલાઈન, પણ એની પાછળ રીઝન છે કે અમારા ઘરના ઘણા એવા કામ હતા જે અમારે પહેલાં ફિનિશ કરવાનું હતું, તે અમે કરી નાખ્યું. અને એના માટે જ હવે અમે વીકેન્ડમાં ફરવા નીકળ્યા છે, અને વીકેન્ડમાં અમારો બ્લોગ આવી રહ્યો છે. તો બન્યા રહેજો બ્લોગમાં. હું તમને લાસ્ટ ડેસ્ટિનેશન બતાવીશ કે અમે ક્યાં જઈ રહ્યા છીએ, અને ત્યાં સુધી તમે આ બ્યુટીફુલ વ્યૂ એન્જોય કરો. So for parking, what you're gonna do is you're gonna straight here, take a right, just go down that path. Okay. Fork around, just keep staying right the whole way, and you'll make it behind these buildings here, next to a red play structure. ઓકે, પરફેક્ટ, થેન્ક યુ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. આવતા હોય ઓવન્સ કહો. સો આટલી એન્ટ્રી ફી છે, તમે જોઈ શકો છો. એડલ્ટ $12.50, સિનિયર્સ $9, ચિલ્ડ્રન અંડર 16 $9, એન્ડ ચિલ્ડ્રન અંડર 2. સો આવું કંઈક છે અહીંયાની ફીસ. આવું કંઈક વ્યૂ છે. અહીંયા પાર્કિંગ તમને મળી જશે ઇઝીલી. સો આ પાર્કિંગ, આ સાઈડનું પાર્કિંગ એકદમ ફૂલ છે, તો મને લાગે છે આગળ જવું પડશે સ્ટ્રેટ. ના, આપણે કીધું ને અહીંયા જ. ઓકે, સો અમે જ્યારે સ્ટાર્ટ કરી ત્યાં આવી ગયા છે પાછા. અહીંયા પાર્કિંગ એરિયા છે, પણ અમે આવ્યા ત્યારે ફૂલ થઈ ગયો હતો, એટલે અમે ગાડી અહીંયાથી આખી ઓલ ધ રાઉન્ડ બેક ટુ ધ સ્ટોર અમે પાર્ક કરી. પણ અહીંયાથી વ્યૂ બહુ જ મસ્ત છે, કેમ કે આગળ તમને આખો સી એરિયા દેખાઈ જશે. તમને નજીક જઈને બતાવું કેવું છે. આ તો ફિશિંગ માટે હોય છે, પણ હમણાં ખાલી લોકોએ પાર્કિંગ માર્ક કરવા માટે કર્યું છે. બાકી કંઈક આવું છે એનો સી એરિયા. આ છે કુનાળ બીચ. અહીંયા તમને બતાવે છે એવું કેવું છે મેપ પ્રમાણે કે અહીંયા આગળ તમને ગોલ્ડ કાઢતા શીખવાડે. પૂછીશું આગળ કેવી રીતે કાઢવાનું, પણ આવું કંઈક છે. હમણાં લો ટાઈડ છે, એટલે પાણી પણ ઓછું લાગે છે હમણાં તો ફિલહાલ, અને શાંત છે એકદમ દરિયો. અને ટ્રેલની વાત કરીએ તો ટ્રેલ ત્યાંથી સ્ટાર્ટ થશે, કિનારે આગળ છે સી કેવ.
જે અમે જોવા જઈશું. પણ બહુ જ મસ્ત વેધર છે, એકદમ શાંત છે. ગાડીઓ ઘણી છે પણ મોસ્ટ ઓફ લોકો બધા આમ ગયા છે ટ્રેલમાં. અહીંથી દાદર છે, તમે બીચ ઉપર જવું હોય તો તમે અહીંથી ઉતરી શકો, પણ પાણી બહુ જ ગંદુ દેખાય છે અહીંયા તો ફિલહાલ તો. પણ જોઈએ, પહેલાં અમે ટ્રેલ ખતમ કરીશું અને પછી રિટર્ન આવીશું અહીંયા આગળ. આ બેન હજુ ફોન પર જ લાગેલા છે. ચલો ચલો જવાનો હોય આમ. આમાં ગોલ્ડ કાઢવા છે. એ બેનને ગોલ્ડ કાઢવા જવું જ, પણ જઈએ રિટર્નમાં અમે જઈશું ત્યાં. પહેલાં અમે ટ્રેલ કમ્પ્લીટ કરીશું અને પછી આ સાઈડ આવીશું. અમે લોકોએ ટ્રેલ સ્ટાર્ટ કરી દીધી છે. અહીંયાથી તમારો સ્ટાર્ટિંગ પોઈન્ટ છે. આ રહ્યો મેપ. અહીંયાથી અમે સ્ટાર્ટ કર્યું સી કે ટ્રેલ, કે તમે અહીંયાથી ધીરે 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 તમે એન્ડ ઓફ ધ પોઈન્ટ પહોંચી જશો. અને નવી વસ્તુ મને સ્ટાર્ટ થઈ ગયું મચ્છર કવડી અને રિએક્શન નીકળવાનું સ્ટાર્ટ થઈ ગયું છે અહીંયા. તો તો મચ્છર છે અહીંયા, એવું કેવું છે. જોઈએ, પવન બી નથી આજે તો, એકદમ ગરમી બફારો છે. પણ અમે બંને સ્ટાર્ટ કરી દીધું છે. મોટું ડમ્બેલ છે. હા ભાઈ. તો ક્રશિંગ સ્ટોન છે. અને થોડુંક રિસ્કી છે. થોડું આમ કિનારે 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 જવાનું છે જંગલમાં. પણ છે મસ્ત, પાણી એકદમ શાંત છે આજે. પવન જોઈતો હતો થોડો, પણ આવું છે. નો સ્મોકિંગ એરિયા છે, એટલે તમે અહીંયા સ્મોક ના કરી શકો અંદર જાઓ તો. બહાર સિગરેટ પીવી. અને વોર્નિંગ લખી દીધી છે, ભાઈ એન્ટર થાવ તો તમારા પોતાના રિસ્ક ઉપર. અને જો ચિલ્ડ્રન આવે તો અડલ્ટની રિસ્પોન્સિબિલિટી છે. કે આઈડિયા જે છે એ ઓલ્ડ લાઈક 1861 થી ગોલ્ડ માઇન તરીકે લોકો યુઝ કરતા હતા. હા, યુએસ વાળાનું છે, જે મેં એમાં હિસ્ટ્રી વાંચી. આ યુએસ વાળાને અહીંયા ગોલ્ડ મળ્યું હતું સૌથી પહેલાં, તો એની કંઈક ગોલ્ડ માઇન છે અહીંયા. માઇન તો ના કહેવાય, દરિયા કિનારેથી ગોલ્ડ કાઢે છે. પણ આવું છે. ગોલ્ડ પેનિંગને આપણે પૂછીશું આગળ. પહેલાં આપણે આ ટ્રેલ પતાવીશું, જેના માટે અમે મેઇન આવ્યા છે. રસ્તો તો કંઈક આવો છે, પગથિયાને બધા લોકોએ મેન્યુઅલી બનાવ્યું છે. અહીંયા જો ઉપર પિકનિક ટેબલ છે, જો ખાવું હોય તો. પણ આ જંગલમાં તો કોણ ખાય નથી. મચ્છર આપણને ખાઈ જશે. પણ ફાઇન છે. બેસ્ટ પાર્ટ એ છે કે આજે તડકો નથી. બાકી છેલ્લા વીકમાં અમારે કન્ટિન્યુઅસ 4 દિવસ ખૂબ જ ગરમી પડી. ટેમ્પરેચર ઓલમોસ્ટ 35 ડિગ્રી હતું, એટલે એકદમ બફારો હતો. પણ આજે હમણાં 2 દિવસથી અમારે અહીંયા વરસાદ છે, તો બધું ઠંડક છે. મજા આવે છે. મસ્ત છે. દરિયો તો નીચે એકદમ ક્લીન વોટર છે. આજુબાજુ ખાલી સી વીડ તમને જોવા મળશે, એને સિવાય બીજું કંઈ નહીં. ઓકે, પથ્થર જોઈને ચાલવું વાગી શકે છે. હું કહેજો, આપણે ફરવાનું ને બીજે લુનનબર્ગ જઈએ. હા જોઈએ. હા, એટલે જોઈએ આમાં કેવો ટાઈમ રહે છે અહીંયા આગળ. અહીંયા ફટાફટ પડશે તો આગળ જઈશું. અહીંયા કેમ્પગ્રાઉન્ડ છે, તો ત્યાં ટેન્ટ જોવા મળશે તમને. ઓકે, આ કેમ્પગ્રાઉન્ડ છે અહીંયા પાછળ, કે તમે અહીંયા રહી શકો નેચરની વચ્ચે ને એન્જોય કરી શકો. પણ અમે તો આજે ટ્રેલ કમ્પ્લીટ કરીશું ખાલી. ફ્યુચરમાં વિચારીશું કે અમારે કેમ્પગ્રાઉન્ડમાં આવું જ કે નહીં. પણ જગ્યા તો બહુ ફાઇન છે, સ્ટાર ગેઝિંગ માટે બેસ્ટ છે. પણ આજે તો વાદળ છે. જગ્યા છે કેમ્પિંગ માટેની. હા, એકદમ બેસ્ટ છે. નજીકની નજીક આપણે કેમ્પગ્રાઉન્ડ સાઇટ છે કદાચ. અને સારો એવો વ્યૂ પણ મળે છે. તો ભાઈ જોઈ લો, આવું છે. ડિસ્ટન્સની વાત કરીએ તો 1 hour and 15 મિનિટ. હા, 15-20 મિનિટનો ડિસ્ટન્સ છે હેલિફેક્સથી. પણ રસ્તા બહુ ફાઇન છે, ક્યાંય તમને ઇશ્યુ નહીં આવે. તો ભાઈ ટકર્સ ટનલ અમે આવી ગયા છે. અહીંયા વોર્નિંગ લગે છે કે એન્ટર એટ યોર ઓન રિસ્ક. અને અમે બે તો ભાઈ રિસ્ક લઈશું જ, એટલે અમે જઈશું નીચે. તો આવો કંઈક રસ્તો છે. બસ આટલું જ વોર્નિંગ લખેલી છે કે ભાઈ પથ્થર ઉપરથી પડે તો ધ્યાન રાખવું. ભાઈ અમે નીચે જઈશું. હું તો જાઉં છું નીચે. એકદમ ડાર્ક છે, નહીં પડે. પણ રસ્તો તો બંધ છે અહીંયા. બંધ છે, ટનલ બંધ છે. ટનલ અહીંયા બંધ છે. જો ભાઈ, એ લોકોએ ક્લોઝ કરી દીધી છે. એટલે આગળ નીચે જઈને વ્યૂ લઈ શકો આઈ ગેસ. ચાલો આપણે નીચે જવાનું ટ્રાય કરીએ. અહીંયા શાર્પ એજ છે, તો જોઈને ચાલો ભાઈ, છોલાઈ શકે છે હાથ. પણ હું જાઉં છું નીચે. સ્લીપરી બી છે, તો પડ્યા હતા સીધા નીચે. આવી ગયો ભાઈ આપણે એકદમ નીચે. આખું ક્લોઝ છે અહીંયા. દેખાય તમને? પણ દરિયાનું પાણી નથી, બાકી અહીંયા સુધી દરિયાનું પાણી આવી જાય. તો ભાઈ આપણે આવી ગયા. આવી રહ્યો ઉપર એકદમ પથ્થર એકદમ એજવાળા. તો ભાઈ આવું કંઈક છે.
હવે જઈશું ઉપર. ઉપર એકદમ સીધી ચઢાણ છે, એકદમ સાંકડો પથ્થર જોઈને ચાલવું, છો લઈ શકે છે અગેન. પેલા બેનને નીચે નહીં આવું. હા ભાઈ, એને ફોઈ બા છે નીચે આવવાનું. તો મને બીક લાગે. ચલો આપણે આવી ગયા ઉપર પાછા. હવે આગળ વધીશું. ટકસ આપણો એક ટ્રેકમાં પૂરો. હવે આપણે જઈશું ઇન્ડિયન કેવ. આમાં લખેલું છે ભાઈ ઇન્ડિયન કેવ જવાનું. આ એક પૂરો ચેક પોઈન્ટ. હવે જઈએ છીએ ઇન્ડિયન કેવ. ભાઈ સૂરજ નીકળી ગયો. મને એમ કે ક્લાઉડી વેધર હશે, પણ સૂરજ આવી ગયો ભાઈ ઉપર. વાવ. અહીંથી ભાઈ એક શિપ જાય છે નાની, જે તમને એકદમ ઓલ્ડ એજમાં લઈ જશે. શીપ તો નથી, બટ તમે બોટ કહી શકો મોટી. હા, આઈ થિંક ટૂર વાળાની લાગે છે. હા, બહુ બધા લોકો છે. હા, અહીંયા ભાઈ ઇન્ડિયન કેવ છે નીચે, એ પણ જોવા જઈશું અમે. બાકી જો તમે ઇન્ડિયન કેવમાંથી તમે પાસ કરો, તમે અહીંથી સ્ટ્રેટ જઈ શકો છો સાઇટ નંબર 4. પણ અમે અહીંથી નીચે જઈશું પહેલાં જોવા માટે ઇન્ડિયન કેવ કેવું છે. બાકી ગરમી થવા માંડી છે તડકાને લીધે. હોપ કે થોડો વારમાં વિન્ડી થવા માંડે તો ગરમી ઓછી લાગે અમને લોકોને. હોપના સિવાય તો option આ હોપના જગ્યાએ કંઈ ઓપ્શન નથી, પણ આવો પથ્થર છે એટલે જોઈને ચાલવું સ્લીપરી હોઈ શકે છે. બાકી એકદમ શાર્પ એજવાળા પથ્થર છે. ઓકે મેડમ, ચલાશે? હા હા. આવું કંઈક છે. અહીંની ભાઈ કેવ. આ છે ભાઈ ઇન્ડિયન કેવ. પાણી બહુ ઓછું છે, જેવું મેં કીધું તે. જો પાણી પડે છે. ઓલી પાણી ટપકે છે બધું, પણ આજે લો ટાઈડ છે એટલે મજા નહીં આવે પાણીનું. પાણી આજે ઓછું છે, બાકી આખું ફૂલ હોય અહીંયા સુધીનું પાણી. તો ફાઇનલી કેનોન કેવનું બોર્ડ દેખાઈ ગયું. અહીંથી નીચે ઉતરવાનું તે તમે જોઈ શકો છો, અને આ ઓપન છે. ખાલી એ જ વોર્નિંગ છે કે વોચ ફોર ફોલિંગ રોક્સ. તો ધ્યાનથી ઉતરવું, ઉપરથી પથ્થરનું ધ્યાન રાખો. હેલ્મેટ હોય તો હેલ્મેટ પહેરીને આવો ભાઈ. અમારી પાસે નથી. તમારી પાસે નથી, પણ નથી એટલી જરૂર, કે આટલો જ એરિયા જોવા જેવો છે. બાકી તો નીચે તો પથ્થરની કોઈ ટેન્શન નથી, પણ એ સ્ટેપ્સ જોવા પડે કે પગ સ્લીપ ના થાય બસ. અમે જઈએ છીએ નીચે. અહીંયાથી બતાવું. સો આવું કંઈક છે. પાણી એકદમ ક્લીન છે, જેવું તમે જોઈ શકો છો. પાણી ઓછું છે આજે, બાકી આખું ફૂલ હોય છે અડધે સુધી. તમને આ એરિયા દેખાય ત્યાં સુધી પાણી હોય છે, આટલા સુધી. પણ આજે હમણાં લો ટાઈડ છે એટલા માટે પાણી ઓછું છે. પણ જઈએ નીચે, નીચેથી બતાવું. ત્યાં કન્સ્ટ્રક્શન ચાલે તો આપણે છેક એન્ડ સુધી તો નહીં જઈએ. ત્યાં આગળ સ્ટોપ છે જ એક્ઝિટ, અરે સોરી સ્ટોપ સાઇન છે ત્યાં, તો આગળથી નહીં જવાય આપણે. પણ જ્યાં સુધી જવાશે ત્યાં સુધી આપણે જઈએ. તો ભાઈ અહીંયાથી તમને ક્લિયર દેખાય છે. પાણી ઓછું છે ને એટલે મજા નથી આવતી આજે. પાણી થોડું વધારે હોવું જોઈએ હતું અહીંયા. તો ભાઈ અમે લોકો જેવા નીચે ઉતર્યા એવો અમને એક રસ્તો મળી ગયો બીજો, જે તમે અહીંયાથી આમ ટર્ન લઈને તમે નીચે જઈ શકો છો. જેમ અમને ડિસ્કવર કર્યું, અમને એમ કે અહીંયા સુધીનું જ છે, પણ હજુ જવાય છે નીચે. બહુ જ રિસ્કી છે. આવો કંઈક રસ્તો છે, તમને લઈ જાઓ એકદમ ડાર્કમાં. એકદમ અંધારું અંધારું છે અહીંયા. તમને લાગે પાણી અહીંયા ઉપર સુધી આવે છે. સ્લીપરી હોઈ શકે છે, અને માથું જોઈને ચાલુ ભાઈ અહીંયા આગળ. આપણે ઉતરીશું નીચે સુધી. ઓકે, અહીંયા પાણી મને લાગે અહીંયા સુધી પાણી આવે છે. હમણાં પાણી ઓછું છે. ઓકે, સો ફાઇનલી આવી ગયા છે ભાઈ એકદમ અંદર. આ છે કેનોન કેવ. પાણી કેટલું ઊંડું છે તમે જોઈ શકો અહીંયાથી જ. ક્લિયર વોટર છે, પણ જે રીતે આખું ભીનું છે એવું લાગે છે કે અહીંયા સુધી પાણી આવતું હશે. અહીંયાથી તમે પાણી એન્ટર થાય અહીંયા સુધી આવે, પણ આખું ભીનું છે આ એરિયા. તો મને લાગે છે કે પાણી અહીંયા સુધી ભરાઈ જતું હશે, પણ હમણાં લો ટાઈડને લીધે પાણી ઓછું છે. પણ લો ક્લિયરન્સ છે, તો જોઈને આવું ભાઈ માથું. નીચે નમીને આવવું પડશે તમારે. મારે જેવા નાની હાઈટ વાળાને પ્રોબ્લેમ. હા, આના જ્યાં નાની હાઈટ વાળાને પ્રોબ્લેમ નથી, પણ જો તમે 6 ફૂટના હોય તો જોઈને આવું માથું નીચું કરીને, કેમ કે વાગી શકે છે. કેમ કે આ એકદમ જ શાર્પ એરિયા, શાર્પ એજ છે આની પથ્થરોની બધાની. એકદમ શાંત, ખાલી પાણીનો જ અવાજ આવે, બીજો કંઈ નહીં. પબ્લિક વધી ગઈ નીચે,
હવે અમે જઈએ છીએ બહાર, પણ આવો રસ્તો છે ઝૂકીને જવું પડે તમારે. ઝુકેગા નહીં સાલા. હા ઝૂકેગા નહીં. બાકી જો આવો કંઈક કેવનો એરિયા છે, પથ્થરવાળો એકદમ. આઈ થિંક મેક્સ 5-6 જણ નીચે રહી શકે એટલી જ જગ્યા છે. હા 5-6 જણથી વધારે નહીં, વારા ફરતી આવવું પડે ટર્ન બાય ટર્ન. બટ આ બેસ્ટ વ્યૂ હતો. યસ, એ તમને યોટ પણ જોવા મળશે. આ યોટ જાય જ ભાઈ અહીંયાથી. બ્રેક આવું કંઈક છે રસ્તો. અમે ત્યાંથી આવ્યા હતા, આખું ફરીને ઉપરથી નીચે, પણ પબ્લિક આવવાનું ચાલુ થઈ ગયું છે. સર ટર્ન બાય ટર્ન નીચે જવું પડે, કેમ કે જગ્યા બહુ નાની છે. અહીંયા પણ એક છે વ્યૂ પોઈન્ટથી ઉતરવાનો, જોઈએ જો ત્યાં જવાશે તો અમે નીચે ઉતરીશું. પણ ચલો હવે પાછું આખું ચડીને જવાનું છે. ઓકે, તો આપણે અહીંયા કેનન કેવ પતાવી અને હવે આગળ જઈએ છીએ. જોઈ શકો છો આવો કંઈક રસ્તો છે ને હવે લાસ્ટ પોઈન્ટ પર જઈશું, જ્યાં આના પ્રમાણે એવું છે કે તમને એક સાઈડ લુનનબર્ગ આખું ટાઉન લાઇટ હાઉસ વ્યૂ મળે એ પોઈન્ટ ઉપરથી, અને આખો સી વ્યૂ મળશે. તો જોઈએ આગળ જઈએ તો છે. અને અતિ ભારી ગરમી છે. હા ગરમી એકદમ વધી ગઈ છે. ખબર નહીં હવે તડકાને લીધે ગરમી લાગે કે આટલું ચાલે એના લીધે, ખબર નથી. અને પવન તો બિલકુલ નથી આજે. સાવ કંઈક રસ્તો ઉપર જાય છે. આઈ થિંક ઉપરથી દેખાશે તમને આખો વ્યૂ, એટલે થોડું ઉપર ચઢાણ કરવી પડે એવું છે. જઈએ અને આગળ જઈને જોઈએ કે શું છે. એના નાના સ્મોલ બેરીસ જેવું કંઈ, ક્યુટ છે. પણ ખવાય નહીં. આ દાદા કંઈ વિચારે છે. એકદમ જંગલ જેવું છે એરિયા. ભૂતિયા જંગલ છે, ભૂતિયા. અને આગળ એક ફેમિલી જાય, હું એમની પાછળ પણ પબ્લિક હવે ધીરે ધીરે ચાલુ થઈ ગઈ જવાનું. ઓલમોસ્ટ મને લાગે આવી જવું જોઈએ. સો અમે લોકો આવી ગયા છે પછી ફાઇનલ એક્ઝિટ પોઈન્ટ પર. હા એ રહ્યું પાર્કિંગ, જે તમે જોઈ શકો છો આખું ગાડીઓથી ફૂલ થઈ ગયું છે. એકદમ શાંત વેધર છે. અને પબ્લિકની વાત કરીએ તો અહીંયા આગળ એક ફેમિલી છે જે તે ગોલ્ડ પેનિંગ કરી રહ્યું છે. ખાલી જોવે છે. હા આવું Try કંઈક કરે છે. હોય છે જે તમને બતાવું. જો આવી રીતે ગોલ ગોલ ફરાવી અને અંદરથી ગોલ્ડ તમે કાઢી શકો છો. પેલા બેન એકદમ દરિયા કિનારે પહોંચી ગયા છે. આવું કંઈક છે. આ ગોલ્ડ પેનિંગના ઇક્વિપમેન્ટ છે તમને અહીંયા સ્ટોર પરથી મળી જશે. ત્યાં તમને રજિસ્ટ્રેશન ડેસ્ક છે, ત્યાં તમને એક સ્ટોર છે, અને એની બાજુમાં કેન્ટીન છે. જો તમે લંચ કે કોફી કે એવું કશું પણ તમને ખાવાની વસ્તુ જોઈતી હોય તો તમને ત્યાં અહીંયા આગળ કેન્ટીનમાંથી મળી જશે. પણ એ જ કે અમે નોનવેજ નથી ખાતા, એટલે અમારા વેજ ઓપ્શન બહુ જ ઓછા છે, અને અમે તો પૂરેપૂરું લંચને બહાર પોતાનું લઈને જ નીકળીએ. એટલે અમે ગાડીમાં ઓલરેડી અમારો લંચ અવેલેબલ છે. પણ કોફીને એવું મળી જશે વેજમાં, જે તમે પી શકો છો. અને ફ્રાઈઝ આઈ થિંક હોવી જોઈએ વેજવાળી. મેં પૂછી લીધું, $7 રેન્ટ છે. એમની પાસે લઈને આવીએ અને પછી ભાઈ અમે બી ટ્રાય કરીએ ગોલ્ડ શોધવાનું ત્યાં. તો ભાઈ મેનુ લગાવેલું છે, આટલા ઓપ્શન્સ છે મેનુમાં. કેન્ટીનમાં ડેલી સ્પેશિયલ હોય આ લોકોનું. અને જનરલ સ્ટોરની તો પૂછીએ ને રેન્ટલ કેવી રીતે હોય છે. Hello, hi, how are you? Good. You? I'm good, I'm good. So I'm here for the gold penny equipment rental. Yeah. So right there. Right. You can help me with that. Okay, perfect. Hello. Hi, I'm here for the gold plan. Gold panning? Yeah. Sure. So it's going to be a $6 rental fee, as well as a $25 deposit. That deposit can be paid in cash or card. If it's cash, we just take the cash, put it in our register with your name. If it's card, we're just going to write down your credit card information and then we shred it up once you return the pans. Okay, perfect, yeah. For sure. So just the one gold pan? Yeah, gold plan. But I want to pay, I don't have the credit card information right now, but I can pay it. Is it going to work? We need your credit card information if you're going to rent a pan, just because we need to be able to write it down in case for whatever reason it's broken, you don't return it, something happens, because then we need to be able to charge the card the $25 instead then to reimburse ourselves for the pan.
Yeah, because I don't have the number. Card number available is on my phone, so Yeah. is there any other way? Like I can give you the license, Nah, because something just for the proof. like we generally don't take licenses just because if you lose the pan, there's no monetary value for the license, so we can't reimburse ourselves for it. Because I don't have the cash as well. That's it. Yeah, if is there any other way? If you want to charge right now, you can charge it. તો ભાઈ પેલા તો બહાર કાઢ્યો એણે કીધું કે ક્રેડિટ કાર્ડ ઇન્ફોર્મેશન જોઈએ એઝ અ ડિપોઝિટ એ લોકો હમણાં ચાર્જ નહીં કરે પણ જસ્ટ નો ઇન્ફોર્મેશન એ લોકો નોટ ડાઉન કરે કે તમે રિટર્ન કરો છો કે નહીં ગોલ્ડ પેન અને એ ના હોય તો કેશથી તમે પે કરી શકો પણ મારી પાસે બંને નહોતું ભાઈ કાર્ડ ઇન્ફોર્મેશન હતી પણ એ ફોનમાં હતી પણ એમાં તમને એક્સપાયરી ડેટ અને CVV કાર્ડ ના મળે કેમ કે એપલ વોલેટમાં હતું બધું જોઈએ ગાડીમાં કંઈક મળે તો લેતા જઈશું $6 કીધા એણે મને તો જોઈએ જો કેશ હશે તો એ લઈશું કાર્ડ હશે તો એની ઇન્ફોર્મેશન લઈ લઈશું તો આવું કંઈક છે ભાઈ ગાડી પાસે તો ભાઈ આવી ગયા હતા આપણે હોપ કે ગાડીમાં હોય કંઈક તો હોય એટલીસ્ટ તો ભાઈ કાર્ડ મળી ગયું છે કાર્ડ આપણે આપીએ ગોલ્ડ પેન લઈને પછી ગોલ્ડ કાઢવા જઈશું જોઈએ લક જો લકી હશે તો મળશે નહીં મળે તો પાછા રિટર્ન પે ઓકે ભાઈઓ તો મળી ગયું છે અમને ગોલ્ડ પેન આ કાઢવા માટે અને આ છે ઇન્સ્ટ્રક્શન હાઉ યુ કેન ડી આઉટ ધ ગોલ્ડ સો આ વાંચી અને તમે ગોલ્ડ કાઢી શકો છો લઈને જઈએ આપણે આ પેપર ને બધી ઇન્ફોર્મેશન અને આ પેન દીપાલી પાસે અને તમે બતાવો કે રીતે કાઢે છે ઓકે ભાઈઓ તો ફાઇનલી આણે થોડું છાની લીધું છે પણ આજે તમને અહીંયા સ્મોલ પાર્ટિકલ દેખાય છે ચમકદાર તે આઈ થિંક ગોલ્ડ છે પણ ટેસ્ટ કર્યા વગર ખબર ના પડે અત્યારના પણ એકદમ રેતી જેવું છે ચમકે જો તમે જોઈ શકો છો આમાં બરો તમને ચમકતા દેખાતી હશે ઉપર અમારા ભાઈ ઘણા લોકો આવી ગયા તમે જોવા દેખાતું હશે ગોલ્ડ કાઢવા ઓકે સમય પેલું રિટર્ન કરી દીધો છે ને એને મને રિફંડ કરી ડિપોઝિટ અને હવે અમે લોકોએ પ્લાન એવો કર્યો કે લુનનબર્ગ અમે નથી જવાના કેમ કે થોડુંક ઘરનું કોઈ મારી જોબ રિલેટેડ થોડું કામ છે તો એ ઘર જઈને પહેલાં પતાવીશ કેમ કે અત્યારના વાગી કે 1:30 અને લુનનબર્ગ જો ફરવા ગયા તો બીજા 2-3 કલાક જેવા નીકળી જશે આખા સિટીમાં સબ ફિલહાલ માટે અમે થોડું સ્ટોપ કરીએ અમે નથી જવાના ત્યાં પણ અહીંથી અમે જઈશું ડાયરેક્ટ લંચ અને લંચ પછી અમે સીધા ઘરે સૌ કંઈક છે ગાડી આવી પાર્ક સો ગાડીમાં બેસીને અમે નીકળી જઈશું હવે ઘરે તો અમે લોકો જઈ રહ્યા છે હવે પાછા ઘરે સો આવો છે કંઈ એન્ડિંગ ગાડીઓને કેટલું દે આવે છે હવે બહુ જ ભીડ થઈ ગઈ છે અમે આવ્યા ત્યારે લાઈક બહુ જ ઓછા લોકો હતા અને ફૂલ પાર્કિંગ ફૂલ થઈ ગયું છે તમે જોઈ શકો છો અને અમે લોકો જઈએ છીએ હવે રિટર્ન અમે લંચ કરવા માટે કશે રસ્તે ઊભી રહીશું કેમ કે અહીંયા બહુ જ ભીડ છે તો અહીંયા નહીં ઊભી રહું ઓકે સો અમે લોકો આવી ગયા છે અહીંયા એક પાર્કિંગમાં જ્યાં ઉભા રહીને અમે લોકોએ લંચ ને એવું કરી લીધું આ રહી અમારી ગાડી જે પાર્ક કરેલી છે અહીંયા જ બેસીને અમે લોકોએ લંચ કરી દીધું અહીંયા આગળ રોના છે NSLC છે સોબીસ છે મેકડોનલ્ડ્સ છે તો અહીંયા એક પાર્કિંગ એવું મળી ગયું અમને બેસવાનું ઊભા રહ્યા થોડો જમી લીધું થોડી વાર બેઠા આરામ કર્યો અને હવે અહીંયાથી અમે નીકળીશું હેલિફેક્સ તો અહીંયાથી કદાચ 15-20 મિનિટનો રસ્તો છે હજુ ત્યાં અમારા ઘર સુધી પહોંચવાનો પણ ભૂખ બહુ લાગી હતી ને બહુ મોડું થઈ ગયું એટલા માટે રસ્તામાં ઊભું રહેવું પડ્યું અમારે તો આવું કંઈક છે જમી લીધું ને હવે જઈએ બેક ટુ હોમ તો બને રહેજો બ્લોગમાં જ્યાં સુધી અમે પહોંચી નહીં ત્યાં સુધી
ફાઇનલી અમે લોકો ઘરે પહોંચી ગયા છે 1 hour 30 મિનિટનું ડ્રાઈવ કરીને. ગાડી જોઈ શકો છો અમારી પાર્ક. અને આ રહ્યું અમારું ઘર. બેક ટુ હોમ. કેવું લાગે છે હવે? થાકી ગયા છે? તો ભાઈ આજે બહુ ફર્યા, થાકી ગયા. હજુ તમારે જોબનું થોડું કામ છે, એ કરવાનું છે. તમે આજે અમારો બ્લોગ અહીંયા જ એન્ડ કરી દઈશું. હા, આપણે નેક્સ્ટ બ્લોગમાં મળીએ કોઈક નવી જગ્યાએ. બાકી આ રહ્યું 90 અમારું અપાર્ટમેન્ટ નંબર. અને અમે હવે જઈશું અંદર બતાવું તમને. કોઈ હશે તો નહીં નીચે. સો આવું કંઈક છે ગ્રાઉન્ડ ફ્લોરની લોબી. કોઈ હશે નહીં. તો આજ હતો અમારો આજનો દિવસ. આવી તમે સ્પેન્ડ કર્યો. હવે ઘરે જઈને થોડો આરામ, ડિનર, થોડું જોબનું કામ અને પછી સૂઈ જઈશું. તો આ બ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરીએ. તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલી સાથે. બાય.